નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારા આજના વિડીયો તેમજ અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। મિત્રો, આજે હું વાત કરવાનો છું ઇન્ફેક્શન અને આયુર્વેદ। મિત્રો, ઇન્ફેક્શન તો ઘણા લોકોને જોવા મળે છે, ઘણા ઇન્ફેક્શનોના કારણો હોઈ શકે છે, પરંતુ શું આ બધા ઇન્ફેક્શનોમાં આયુર્વેદ કેટલું ઉપયોગી નીવડે છે તેની વિસ્તૃતમાં ચર્ચા કરીશું। મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ઇન્ફેક્શન અને તેમાં ઘણા વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બદલાતી જીવનશૈલી, રોગ પ્રતિકારક શક્તિનો અભાવ, વનસ્પતિઓનું નિકંદન, વધતું જતું પ્રદૂષણ અને વગેરે કારણો જવાબદાર હોય છે। પ્રદૂષિત વાતાવરણમાં રહેલા ગેસ અને ઝેરી રજકણો હવામાં ભળી જઈને હવાને અશુદ્ધ કરી મૂકે છે। પ્રદૂષિત ગેસ, ડીઝલ, ધુમાડા, ઝેરી ધુમાડા વગેરેના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે અને આ પ્રદૂષિત હવાથી વ્યક્તિ અનેક રોગોનો ભોગ બને છે। પ્રદૂષિત વાતાવરણમાં વાયરસ ઇન્ફેક્શનના રોગો જોર વધારે કરે છે। ખૂબ જ પીડા કરનાર રોગો જેવા કે શરદી, ખાંસી, ઓરી, અછબડા, આંખ આવવી, તાવ આવવો, ફ્લૂ વગેરેથી થતી બીમારીઓમાં હેરાન પરેશાન થઈ જાય છે। દર્દીના રોગ પ્રમાણેના જુદા જુદા લક્ષણો એવા પીડાદાયક હોય છે કે દર્દીને ખૂબ જ પરેશાની થાય છે। કોઈ પણ પ્રકારના વાયરસ ઇન્ફેક્શનમાં સીધો ઉપચાર કરવો શક્ય નથી, છતાં પણ દર્દીના લક્ષણો પ્રમાણે ઉપચાર કરીને પીડા દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। મુખ્ય રોગો થાય અને સારવાર કરવી એના કરતા જે રોગ જ ન થાય એ માટેની વ્યવસ્થા કરવી વધારે સારી ગણાય અને જો રોગ થયો હોય તો તેના કારણોને જાણીને કારણોને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ। વાયરસ ઇન્ફેક્શનથી થનારા રોગોથી બચવા માટેનો શ્રેષ્ઠ, સરળ અને સારો ઉપાય છે રોગ પ્રતિકારક શક્તિ વધારવી। પ્રત્યેક વ્યક્તિઓએ પૌષ્ટિક ખોરાક લેવો, શુદ્ધ પાણી, નિયમિત વ્યાયામ, યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો ઉપાય કરવો જોઈએ। જેમની ઇમ્યુનિટી વધારે હોય તેમને વાયરસ ઇન્ફેક્શનથી થતા રોગોથી બચવું સરળ રહે છે। તાજા ફળો, દૂધ, કઠોળ, લસણ, મેથી વગેરેનો આહારમાં સમાવેશ કરવાથી રોગો સામે રક્ષણ મળે છે। ખાસ કરીને ચોમાસામાં વાયરસ ઇન્ફેક્શનથી બચવા માટે લસણ અને અજમાનો આહારમાં ઉપયોગ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે। તુલસી, ફુદીનો, હળદર, કાળા મરીનો પાવડર વગેરેનો ઉપયોગ કરવાથી ચોમાસામાં થતા રોગો સામે રક્ષણ મેળવી શકાય છે। આ ઉપરાંત મોઢા ઉપર માસ્ક બાંધીને રાખવાથી પણ ચેપ લાગતો અટકાવી શકાય છે। તો ચાલો મિત્રો, અમુક વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ અને તેના આયુર્વેદમાં શું શું ઈલાજો કરી શકાય તેની પણ ચર્ચા કરીએ। જેમાં પહેલું છે વાયરલ કન્જક્ટિવાઇટિસ। એડિનો વાયરસ જે રોગ કરે છે તેમાં આંખ આવવી આ એક લક્ષણ છે। આ ઇન્ફેક્શન એક સાથે અનેક વ્યક્તિઓમાં જોવા મળે છે। આ રોગમાં આંખ લાલ થઈ જાય છે, આંખમાં થોડો દુખાવો રહે છે, સતત આંખમાંથી પાણી નીકળ્યા કરે છે। આનો ચેપ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિને તરત જ લાગી જાય છે। આંખ આવવાના લક્ષણો શરૂ થાય કે તુરંત જ નિષ્ણાંત તબીબની સારવાર લઈને ઈલાજ શરૂ કરી દેવો જોઈએ। તેની સારવારની વાત કરીએ તો વાયરસથી થતા રોગોની સીધી સારવાર ન હોવા છતાં પણ લક્ષણો પ્રમાણે સારવાર કરવામાં આવે છે। જેમાં પહેલું છે ત્રિફળા ચૂર્ણ। 1 ચમચી રાત્રે પાણી સાથે લેવું આ ખૂબ જ ઉપયોગી નીવડે છે। આથી ઘરમાં એક વ્યક્તિને આંખ આવી હોય તો તેમને આંખ ઉપર ચશ્મા ચડાવી રાખવા અને સ્વસ્થ વ્યક્તિને ચેપ ન લાગે એ માટે સ્વસ્થ વ્યક્તિએ ત્રિફળાના પાણીની આંખ ધોવી અને ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતી વખતે 1 ચમચી લેવું। નંબર 2 છે રોગ પ્રતિકારક શક્તિ વધારે થાય તે માટે ચ્યવનપ્રાશ, સપ્તામૃત લોહી, જીવંત ધનવટી વગેરેનું સેવન નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ લેવું। નંબર 3 છે સાદો આહાર લેવો, દહીં, અથાણા વગેરે બંધ કરવું। નંબર 4 છે સુખોષ્ણ પાણીમાં કપડું પલાળી 3 થી 4 વખત આંખના પોપચા પર ફેરવવું, જેનાથી દુખાવામાં રાહત મળે છે। નંબર 2 છે ઇન્ફ્લુએન્ઝા। આ રોગનો ફેલાવો છીંક જેવા શ્વસન તંત્રના માર્ગો દ્વારા થાય છે। આ રોગને આયુર્વેદમાં વાત કફજન્ય જ્વર પણ કહે છે। આ રોગમાં ઠંડી પૂર્વકનો તાવ ગમે ત્યારે આવે છે। એકાદ દિવસથી અઠવાડિયા સુધી તાવ રહે છે। શરદી, નાકમાંથી પાણી નીકળવું, શરીર દુખવું, થાક લાગવો અને શ્વેત કણો ઓછા થઈ જવા આ બીમારીના લક્ષણો છે। તેની સારવારની વાત કરીએ તો આ રોગમાં સૂંઠ, તુલસી, આદુ, ફુદીનો વગેરેનું સેવન કરવું। કાળા મરીના 5 દાણા અને ફુદીનાના 5 થી 7 પાન વાટીને સવાર સાંજ લેવાથી શરદી ઉધરસમાં સારો ફાયદો થાય છે। સુદર્શન ધનવટી, ગોંદકી ભસ્મ, અભિયાદી કવાત વગેરેનું વૈદ્યકીય સલાહ મુજબ સેવન કરવું। ત્રિભુવન કીર્તિ રસ 2 ગોળી જમ્યા પછી પાણી સાથે લેવી।
દરેક પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટેનો સરળ ઉપાય રોગ પ્રતિકારક શક્તિ વધારવી તે જ છે, જે માટે પૌષ્ટિક આહાર, પૂરતી નિંદ્રા, આસન, પ્રાણાયામ અને હકારાત્મકતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો, આ વિડીયો જોઈને તમારા મનમાં ઘણા પ્રશ્નો થતા હશે, તો તેના સવાલોની જાણકારી માટે તમે કોમેન્ટમાં જરૂર પૂછી શકો છો. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તેમજ તમારા મિત્રો, પરિવારના સભ્યો તેમજ ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તેમજ આ વિડીયો કોઈનું જીવન બચાવી શકે. જો મિત્રો તમે નવા હોય અમારી ચેનલ પર, તો ચેનલ હેલ્થ હેબિટ્સ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને જીવનનો આનંદ માણો.